તો હાલો દોસ્તો, આ દ્રશ્ય બતાવું છું પોરબંદર જિલ્લાના જે મેઘરાજાએ ગમરોળ્યું ત્યારબાદના આ દ્રશ્ય છે કે 21 તારીખના વહેલી સવારના આ દ્રશ્ય તમને બતાવું છું કે ખેડૂત મિત્રોના ટોટલી પાક અત્યારે પાણીની અંદર ગરકાવ છે અને ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળે છે। જે રીતના અતિભારે 10 ઇંચ જેટલો વરસાદ પોરબંદર જિલ્લામાં ખાબક્યો ત્યારબાદના આ દ્રશ્ય છે કે અત્યારે હજી પાણી ઉતર્યા છે, ઓછર્યા છે। આથી પણ વધારે પાણીના દ્રશ્ય હતા કે રસ્તા પર પાણીની અંદર ગરકાવ હતા। જેમ આપણે કે આગલા વિડીયામાં મેં તમને બતાવ્યું પોરબંદર આખું, એવી રીતના આ વાડી વિસ્તારના દ્રશ્ય આજે તમને 21 તારીખના બતાવું છું કે અત્યારે આખા વાડી વિસ્તારની અંદર પાણી જ પાણી જોવા મળે છે। તો આવી હાલત છે અત્યારે પોરબંદર જિલ્લાની, અને પોરબંદરના આ વાડી વિસ્તાર છે, જુઓ અત્યારે જ્યાં નજર પૂગે ત્યાં તમને પાણી જ પાણી જોવા મળે છે। અતિ ભારે પાણી હતું। આ જુઓ તમે, આમાં મગફળીનો પાક છે પણ અત્યારે પાણીની અંદર ગરકાવ છે, અને જેવી રીતના નદી અથવા તળાવ હોય એવા દ્રશ્ય જોવા મળે છે। આ મગફળીનો પાક અત્યારે પાણીની અંદર ગરકાવ છે। એટલું પાણી છે અત્યારે ખેતરોની અંદર ભરાયેલા છે, અને આ તળાવ જેવા દ્રશ્ય દેખાય છે કે જ્યાં નદીઓ વહેતી હોય એવું લાગે છે। અતિ ભારે પાણી ભરાયેલા છે રસ્તાઓમાં, ખેતરોમાં। તો આવી સ્થિતિ અત્યારે સર્જાય છે, અને આ આખો પાક પાણીની અંદર ડૂબેલો દેખાય છે। જો જ્યાં નજર પૂગે ત્યાં સુધી તમને પાણી જ પાણી જોવા મળે છે। તો આ દ્રશ્ય તમને બતાવું છું પોરબંદરના 21 તારીખના, અને હજી ભારે વરસાદ આવે આજની તારીખમાં એવી સંભાવનાઓ દેખાય છે। રસ્તાઓ પાણીની અંદર ગરકાવ છે અત્યારે। આ જુઓ તમને શેર કરાવું છું આખે ખેતરોની વાડી વિસ્તારની કે અત્યારે પાણીની અંદર ડૂબેલા છે। તો આવા દ્રશ્ય બધા દેખાય છે। જો એકદમ અતિ ભારે વરસાદ 10 ઇંચ પડ્યો પોરબંદર ઉપર, જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ। તો અત્યારે આવી સ્થિતિ સર્જાઈ છે પોરબંદર જિલ્લાના ખેડૂત મિત્રોની, અને રસ્તાઓ પાણીની અંદર ડૂબેલા છે, અને પાક પણ અત્યારે પાણીની અંદર ગરકાવ છે। તો આ નિર્માણ થયેલું છે અત્યારે પોરબંદરવાસીઓના ખેડૂત મિત્રો ઉપર કે આવી સ્થિતિ સર્જાય છે। તો આગળના દ્રશ્ય તમે જુઓ, આ રસ્તો છે અને બાજુનું ખેતર છે તે પણ અત્યારે પાણીની અંદર, જુઓ આ બધી બાજુ તમને પાણી જ પાણી જોવા મળે છે। આ ખેતરો છે, આ મકાનો છે, આસપાસ બધી જગ્યાઓએ તમને પાણી જ પાણી જોવા મળે છે। તો આવા દ્રશ્ય છે અત્યારે પોરબંદર વાડી વિસ્તારના, કે ત્યાં ભારે નુકસાનીની સંભાવનાઓ દેખાય છે। તો આગળના દ્રશ્ય જુઓ તમે, ચારે બાજુ તમને જ્યાં નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળે છે। અતિ ભારે પાણી હજી પણ ભરેલું છે વાડી વિસ્તારમાં, અને આનો નિકાલ નહીં થાય તો ખેડૂત મિત્રોના પાક નિષ્ફળ જાય તેવી પણ સંભાવનાઓ દેખાય છે। તો આ ખેતર છે એની અંદર પાણી છે અને પાક ડૂબેલા છે। આવી બધી સ્થિતિઓ ઊભી થઈ છે અત્યારે। આ જુઓ એકદમ અતિ ભારે પાણી છે અહીંયા, અને પાક ગરકાવ છે અત્યારે। મગફળીના પાક છે એ અત્યારે પાણીની અંદર ડૂબેલા છે। તો આગળના દ્રશ્ય તમને આ પાછળની સાઈડના જુઓ તમે, આ રસ્તો છે તે પણ અત્યારે ડૂબેલો છે, પાણીની અંદર ગરકાવ છે। આ ખેતર છે તે પણ, અને આ રસ્તો મેઇન રસ્તો છે એ પણ અત્યારે પાણીની અંદર ગરકાવ છે। તો આવી સ્થિતિ નિર્માણ થઈ છે અત્યારે, અને એકહારે 10 ઇંચ વરસાદ ખાબક્યો ત્યારબાદ વહેલી સવારના આ 21 તારીખના દ્રશ્ય બતાવું છું તમને, 9:30-10ની આસપાસના, કે આવી સ્થિતિ અત્યારે વાડી વિસ્તારની છે।
તો દોસ્તો જુઓ તમે, એકદમ અતિભારે પાણી ભરાયેલા હતા, હજી ઓસર્યા છે અને આવી સ્થિતિ અત્યારે દેખાય છે. બધી બાજુના દ્રશ્ય તમને બતાવું છું. જુઓ, એકદમ પાણી જ પાણી જોવા મળે છે. આ ખેતરો પાણીની અંદર ગરકાવ છે. તો જેમ બને એમ હું તમને આખા દ્રશ્ય બતાવું છું અને શેર કરાવું છું કે આવી હાલત અત્યારે પોરબંદર જિલ્લાની વાડી વિસ્તારની છે. તો આ જો સ્કૂટરો લઈને ઊભા છે તે જોવે છે ખેડૂત મિત્રો કે પાણીનો નિકાલ કઈ રીતના કરવો. આ જુઓ, આ તળાવ નથી, આ પણ ખેતર છે, તે પણ અત્યારે તળાવ જેવા દ્રશ્ય દેખાય છે. આ પાક અહીંયા પણ પાણી ભરેલા છે ત્યાં, ને આ સોસાયટીઓમાં પણ જે પાણી છે, ખેતર વિસ્તારમાં પણ અતિભારે પાણી ભરાયેલા છે. તો આવા દ્રશ્ય છે તો લાઈક શેર કરતા રહેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. આવનારા નવા ન્યૂઝ તમારા સમક્ષ હું પહોંચાડતો રહીશ. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. પાછા મળીશું નવા વિડીયોમાં. જુઓ તમે, એકદમ અહીંયા પણ પાણી ભરાયેલા છે.